ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. મિત્રો, MA IKS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપરના યુનિટ 1 આયુર્વેદનો પરિચય, જેનું અધ્યયન આપણે શરૂ કર્યું છે. ગત સત્રમાં આપણે આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોને જાણ્યા હતા. મિત્રો, આ સત્રમાં રોગો થવા માટે જવાબદાર કારણો કયા કયા છે તે જાણી લઈએ. આયુર્વેદમાં દરેક રોગના અલગ અલગ કારણો તો બતાવેલા જ છે, પરંતુ બધા રોગોના મૂળ કારણ તરીકે પ્રજ્ઞાપરાધ માનેલ છે. ધીધૃતિ સ્મૃતિ વિભ્રષ્ટ કર્મ યત કુરુતે શુભમ પ્રજ્ઞાપરાધમ તમ વિદ્યાત સર્વદોષ પ્રકોપણમ. ધી, ધૃતિ અને સ્મૃતિ એ પ્રજ્ઞાના ભેદ છે. ધી એટલે વિવેક બુદ્ધિ, પોતાના શરીર માટે શું હિતકર છે અને શું અહિતકર છે તે સમજી શકવાની ક્ષમતા. ધૃતિ એટલે ધૈર્ય, પોતાના માટે હિતકર આહાર વિહારનું ધૈર્યપૂર્વક પાલન કરવું એટલે ધૃતિ. સ્મૃતિ એટલે યાદ રાખવું કે શું કરવું, એટલે કે શું ખાવું અને શું ન ખાવું. ધી, ધૃતિ અને સ્મૃતિ આ ત્રણે જ્યારે રજોગુણ અને તમોગુણના વધવાના કારણે પોતાના નિયત કર્મો નથી કરતા, ત્યારે વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય માટે શું હિતકર છે અને શું અહિતકર છે તેનો ખ્યાલ રહેતો નથી, અને તેને જ પ્રજ્ઞાપરાધ કહે છે, જે શારીરિક અને માનસિક બંને દોષોના પ્રકોપનું કારણ બને છે. વર્તમાન સમયમાં મોટાભાગના રોગો પ્રજ્ઞાપરાધના કારણે જ થતા જોવા મળે છે, કારણ કે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ રાખી શકતી નથી. બીજું કારણ જોઈએ, કાલાર્થ કર્મણામ યોગો હીન મિથ્યાતિ માત્રકઃ સમ્યક યોગશ્ચ વિજ્ઞેયો રોગારોગ્યૈક કારણમ. કાલ એટલે ઋતુઓ, અર્થ એટલે 5 જ્ઞાનેન્દ્રિયોના 5 અર્થ, એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કર્મ એટલે 3 પ્રકારના કર્મ, શારીરિક કર્મ, માનસિક કર્મ અને વાચિક. આ બધાનો જ્યારે હીન યોગ, અતિયોગ અને મિથ્યા યોગ થાય ત્યારે રોગ ઉત્પન્ન થાય, અને જ્યારે આ બધાનો સમ્યક યોગ થાય ત્યારે શરીરનું આરોગ્ય જળવાઈ રહે. જેમ કે શિયાળામાં ઠંડી ન પડે તો હીન યોગ કહેવાય, તીવ્ર ઠંડી પડે તો અતિયોગ કહેવાય, અને જો વરસાદ કે માવઠું પડે તો તેને મિથ્યા યોગ કહેવાય. આ ત્રણેય પરિસ્થિતિમાં રોગ થવાની શક્યતાઓ તો રહે છે. વર્તમાન સમયમાં પર્યાવરણ અને પ્રદૂષણની સમસ્યાના કારણે ઋતુચક્રમાં પરિવર્તન જોવા મળે છે. ક્યાંક અતિવૃષ્ટિ થાય છે તો ક્યાંક અનાવૃષ્ટિ થાય છે. એ જ રીતે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે રૂપ, એટલે કે જોવું. જો તેનો બહુ ઓછો ઉપયોગ કરવામાં આવે તો હીન યોગ કહેવાય, બહુ વધારે ઉપયોગ અતિયોગ કહેવાય, અને ખૂબ ઝાંખા પ્રકાશમાં જોવું કે વાંચવું અથવા બહુ ચમકતી વસ્તુઓને લાંબા સમય સુધી જોતા રહેવું તે મિથ્યા યોગ કહેવાય. વર્તમાનમાં મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટરના અતિ ઉપયોગના કારણે આંખ, કાન અને મગજના રોગો વધારે થતા જોવા મળે છે. આ જ બાબત દરેક ઇન્દ્રિય માટે સમજી શકાય. કર્મને પણ આ જ વાત લાગુ પડે. બિલકુલ પરિશ્રમ ન કરવો કે અતિ પરિશ્રમ કરવો, ખોટી રીતે કસરત કરવી તે શારીરિક રોગ ઉત્પન્ન કરે. વધારે પડતું બોલવું કે વિચારવું, ઓવર થિંકિંગ, એ પણ રોગ માટે જવાબદાર પરિબળ બની શકે છે. અને ત્રીજું કારણ છે કુદરતી વેગોને રોકી રાખવા. શરીર સ્વસ્થ રહે તે માટે અને શરીરની જરૂરિયાતને પૂરી કરવા માટે કુદરતે શરીરમાં જ એવી રચના કરી છે કે તે સમયાંતરે સંકેત આપતું રહે, જેને આયુર્વેદમાં વેગ કહે છે, અને સામાન્ય ભાષામાં કુદરતી આવેગો કહેવાય છે. વાયુ, મળમૂત્ર, ક્ષુધા, નિદ્રા, તૃષા, બગાસુ, ઓડકાર, છીંક, હાંફ, અશ્રુ, ઉલટી તેમજ શુક્રવેગ આ બધા અધારણીય વેગો છે, એટલે કે એને રોકી રાખવા ન જોઈએ. દરેક વેગ દરમિયાન શરીરને કંઈક જોઈએ છે.
ભૂખ, તરસ, ઊંઘ અથવા તો શરીરમાંથી કંઈક બહાર ફેંકવું જરૂરી છે. વાયુ, મળ, મૂત્ર વગેરે એ શરીરની સ્વાભાવિક પ્રક્રિયાઓ છે. જો એને રોકી રાખવામાં આવે તો ત્યાજ્ય પદાર્થના શરીરમાં જ વધુ સમય રહેવાથી તે શરીરને હાનિ પહોંચાડે છે. આયુર્વેદના આચાર્યોએ દરેક વેગને રોકવાથી થતા રોગો, તેના લક્ષણો અને તેની ચિકિત્સા એના વિશેનું વર્ણન કરેલું છે, જે તમે અન્ય એકમમાં વિસ્તારપૂર્વક જાણી શકશો. આ શારીરિક વેગોની વાત થઈ, જે અધારણીય છે. માનસિક વેગો જેવા કે લોભ, ઈર્ષ્યા, દ્વેષ, માત્સર્ય, રાગ, ભય, ક્રોધ, શોક વગેરેને ધારણીય વેગ કહેલ છે. એટલે કે આવા વેગોને ધારણ કરવા એટલે કે કાબુમાં રાખવા જોઈએ. વાણીને લગતા ભાવો, કોઈને અતિ કઠોર વચન કહેવા, કોઈની નિંદા કરવી, પ્રસંગ વિનાની વાતો કરવી વગેરેનો ત્યાગ કરવો જોઈએ. માનસિક વેગોને ધારણ કરવાથી સમાજ ઉન્નત બની શકે છે. સામાજિક પ્રગતિ માટે તે ખૂબ જ જરૂરી છે. મિત્રો, રોગો થવાના કારણો જાણ્યા, હવે પછી રોગોના પ્રકારો વિશે જાણીએ. આયુર્વેદમાં વિભિન્ન દ્રષ્ટિકોણથી રોગોના પ્રકાર બતાવેલા છે, જે આયુર્વેદના આચાર્યોની સૂક્ષ્મ અવલોકન દ્રષ્ટિને ઉજાગર કરે છે. અહીં માત્ર મુખ્ય પ્રકારોની જ વાત કરીએ. શરૂઆત કરીએ દોષ અનુસાર કયા રોગો છે તેનાથી. તો વાતજ, પિત્તજ, કફજ, વાત પિત્તજ, પિત્ત કફજ, વાત કફજ અને વાત પિત્ત કફજ એમ 7 પ્રકારના રોગો હોય છે. ત્યારબાદ આવે છે હેતુ, કારણ અનુસારના રોગ, જેના ઘણા પ્રભેદો છે. એમાં પહેલું છે નિજ રોગ. વાત, પિત્ત અને કફ એના વૈષમ્યને કારણે થતા રોગો, જેમ કે શરદી, શ્વાસ વગેરે. અને બીજો છે આગંતુક રોગ. બહારના કારણોથી થતા રોગો, જેમ કે કોઈ પણ પ્રકારની ઈજા થવી, દાજી જવું, વિષાક્ત જંતુનું કરડી જવું વગેરે. તેમાં જ ત્રીજો પ્રકાર છે કર્મજ રોગ. જે રોગમાં કોઈ પ્રકારના કારણો જોવા ન મળે, છતાં રોગ થાય તો તેને કર્મજ વ્યાધિ કહેવાય. ચોથું છે એકત્વ અને અનેકત્વ. રોગ માત્રમાં દુઃખ પીડાતો હોય છે, આથી એક જ પ્રકાર કહી શકાય. તેમ અનેક રોગોના અનેક કારણો હોવાને લીધે અનેક રોગો હોઈ શકે છે. તેને જ એકત્વ અને અનેકત્વ કહે છે. ત્યાર પછી છે સ્વતંત્ર અને પરતંત્ર રોગ. પોતાના ચોક્કસ કારણોને લીધે થાય તે સ્વતંત્ર રોગ, જેમ કે કુષ્ઠ રોગ. જ્યારે અન્ય રોગના ઉપદ્રવ કોમ્પ્લિકેશન સ્વરૂપે થાય તેને પરતંત્ર વ્યાધિ કહેવાય. જેમ કે કુષ્ઠની યોગ્ય ચિકિત્સા કરવામાં ન આવે તો જે તે સ્થાનમાં કૃમિની ઉત્પત્તિ થઈ જાય છે, જે તરુણાસ્થિનું ભક્ષણ કરે છે. અહીં કુષ્ઠ એ સ્વતંત્ર રોગ છે, જ્યારે રક્ત માંસમાં કૃમિની ઉત્પત્તિ એ પરતંત્ર રોગ કહેવાય. હવે જોઈએ અધિષ્ઠાન અનુસાર રોગોના પ્રકાર. તો એ 2 જ છે. પહેલું છે શારીરિક રોગો. શરીરમાં થતા રોગો એટલે કે જ્વર, ઉલટી, કમર દર્દ વગેરે. અને બીજા છે માનસિક રોગો, ઉન્માદ, અપસ્માર એટલે કે વાઈ વગેરે રોગો. ત્યારબાદ આવે છે પ્રભાવ ભેદ અનુસાર થતા રોગો. પહેલું છે સુખ સાધ્ય. સુખપૂર્વક મટતા રોગો એટલે સુખ સાધ્ય રોગ. કૃચ્છ્ર સાધ્ય. કૃચ્છ્ર સાધ્ય એટલે મુશ્કેલીઓથી મટે એવા રોગો, જેમાં શસ્ત્રકર્મ કરવું પડે. અસાધ્ય રોગ. યાપ્ય એટલે કે દવા લેવાથી નિયંત્રણમાં રહેનારા રોગો. અને અનુપક્રમ એટલે કે જેમાં કોઈ ઔષધિ કે સારવાર કારગત ન થાય તેવા રોગો. હવે જોઈએ બલભેદ અનુસાર થતા રોગો. પહેલું છે મૃદુ રોગો. માઇલ્ડ સિમ્ટમ્સ હોય એના, બહુ ઓછા લક્ષણો અને ઓછી પીડાવાળો રોગ. બીજું છે દારૂણ, વેરી સિવિયર સિમ્ટમ્સ હોય, ખૂબ જ કષ્ટદાયી, બળવાન વ્યાધિ, જે મૃત્યુકારક પણ બની શકે.
મિત્રો, હવે આચાર્ય સુશ્રુતના મતાનુસાર વ્યાધિના જે પ્રકારો છે તેને સમજી લઈએ. તો એમાં મુખ્ય 3 પ્રકારના વ્યાધિ છે: આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, જે ફરી સપ્તવિધ વ્યાધિના સ્વરૂપમાં વિભાજિત છે. તો આધ્યાત્મિક અંતર્ગત જોઈએ આદિબલ પ્રવૃત્ત, એટલે કે જે માતા પિતાના બીજ દોષના કારણે થાય છે, જેથી ફરી તેના 2 પ્રકાર પડે છે: માતૃજ અને પિતૃજ. જેમ કે કુષ્ઠ, અર્શ, મધુમેહ વગેરે આદિબલ પ્રવૃત્ત રોગ કહેવાય છે, હેરિડિટીમાં આવે છે. તેને કુલજ અથવા સહજ રોગ પણ કહે છે. બીજું છે જન્મ બલ પ્રવૃત્ત, એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના મિથ્યા આહાર વિહારના કારણે બાળકમાં પંગુતા, બધિરતા, મુકત્વ, વામનત્વ જેવા રોગો થાય છે, જેને જન્મ બલ પ્રવૃત્ત રોગ કહે છે. ત્રીજું છે દોષ બલ પ્રવૃત્ત. અન્ય રોગોના ઉપદ્રવ સ્વરૂપે અથવા ખોટા આહાર વિહારના કારણે જે રોગ ઉત્પન્ન થાય છે તેને દોષ બલ પ્રવૃત્ત રોગ કહે છે, જે 2 પ્રકારના છે: આમાશય સમુત્થ અને પક્વાશય સમુત્થ, તેમજ શારીરિક અને માનસિક. આ 3 પ્રકાર આદિબલ પ્રવૃત્ત, જન્મબલ પ્રવૃત્ત અને દોષ બલ પ્રવૃત્તનો સમાવેશ આધ્યાત્મિક રોગ અંતર્ગત થાય છે. અર્થાત તે આત્મા, મન અને શરીરમાં વાતાદિ દોષ અને રજ, તમ, માનસ દોષના કારણે ઉત્પન્ન થાય છે. હવે આધિભૌતિક અંતર્ગત સંઘાત બલ પ્રવૃત્ત રોગ. કોઈ મનુષ્ય અથવા પશુ દ્વારા આક્રમણના કારણે ઈજાગ્રસ્ત થવાથી જે રોગ ઉત્પન્ન થાય તેને સંઘાત બલ પ્રવૃત્ત રોગ કહે છે. શસ્ત્રકૃત અને વ્યાલ એટલે કે પશુકૃત એમ તેના 2 ભેદો છે. તેનો આધિભૌતિક વ્યાધિ અંતર્ગત સમાવેશ થાય છે. હવે કાલ બલ પ્રવૃત્ત રોગ. શીત ઉષ્ણ અને વર્ષા ઋતુઓના કારણે થતા રોગોને કાલ બલ પ્રવૃત્ત રોગ કહે છે. તેના પણ 2 પ્રકાર છે: વ્યાપન્ન એટલે કે વિકૃત ઋતુના કારણે, તેમજ અવ્યાપન્ન એટલે કે અવિકૃત ઋતુના કારણે થતા રોગ. એક ઋતુનો અંત થતો હોય એનું અંતિમ સપ્તાહ અને પછીની ઋતુનું પ્રથમ સપ્તાહ, એમ આ 2 સપ્તાહના સમયને ઋતુસંધિ કહે છે. જો તેમાં કાળજી રાખવામાં ન આવે તો ઋતુજન્ય રોગો, સિઝનલ ડિસીઝ થઈ શકે છે. ત્યારબાદ છે દૈવ બલ પ્રવૃત્ત. દેવતા, ગુરુ, બ્રાહ્મણનો દ્રોહ કરવાથી થતા, તેમના અભિશાપથી થતા અથવા અભિચારિક મંત્રોના પ્રયોગથી ઉત્પન્ન રોગ, અથવા તો સંક્રમિત રોગી સાથે રહેવાથી ઉત્પન્ન થતા કોરોના જેવા સંક્રામક રોગો, આને દૈવ બલ પ્રવૃત્ત રોગ કહે છે. તેના 2 ભેદ છે: સંસર્ગજ તેમજ આકસ્મિક. 7મું છે સ્વભાવ બલ પ્રવૃત્ત. ક્ષુધા, પીપાસા, જરા એટલે કે વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને નિદ્રા વગેરેને સ્વભાવ બલ પ્રવૃત્ત રોગ કહે છે. તેના પણ 2 પ્રકાર છે: કાલકૃત અને અકાલકૃત. યોગ્ય આહાર વિહારનું પાલન કરીને સ્વાસ્થ્યનું રક્ષણ કરતા રહેવા છતાં જે યોગ્ય સમયે થઈ જાય તેને કાલકૃત રોગ કહે છે. જેમ કે અમુક ઉંમરે આંખમાં મોતિયો આવે, કેટરેક્ટનું ઓપરેશન કરાવવું પડે, વાળ સફેદ થવા, આ બધા સ્વાસ્થ્યનું તેમજ આહાર વિહારનું યોગ્ય ધ્યાન રાખવાથી પણ થઈ શકે છે. હવે સ્વાસ્થ્યનું તેમજ આહાર વિહારનું યોગ્ય ધ્યાન ન રાખવાથી યોગ્ય ઉંમર પહેલા જ જે રોગ થાય તેને અકાલકૃત કહેવાય છે. જેમ કે નાની ઉંમરે જ વાળ સફેદ થવા, દ્રષ્ટિની ખામી એટલે કે ચશ્મા આવી જવા વગેરે વગેરે. આ 3 કાલબલ પ્રવૃત્ત, દૈવ બલ પ્રવૃત્ત અને સ્વભાવ બલ પ્રવૃત્ત રોગોનો સમાવેશ આધિદૈવિક રોગો અંતર્ગત થાય છે. મિત્રો, આ રીતે આયુર્વેદ શાસ્ત્ર અનુસાર રોગોના પ્રકારો તથા તે થવાના કારણો વિશે પરિચય મેળવ્યો. આ સાથે જ આજના વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ છીએ. હજુ વિશેષ જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमं तप